પ્રતિનિધિ જે થોડી વાર પછી ત્યાં ફરતા હશે તમે એમને આપી દેજો. નેચરલી તમને સવાલ વિચારવા માટે થોડો સમય તો લાગશે. અમુક સવાલ તમારા માઇન્ડમાં હશે, અમુક સવાલોના જવાબો તમને વક્તવ્યમાં મળી પણ જાય અને પછી તમને સવાલ થાય તો એ તમે સવાલ નોટ ડાઉન કરીને અમને આપી શકશો. અને અમારી પરંપરા છે જે મુજબ એ પ્રમાણે 3 બેસ્ટ સવાલ હશે એને અહીં આજે ને આજે ઇનામ આપવામાં આવશે. આ ઇનામનું કોઈ પ્રલોભન નથી, પણ બેસ્ટ સવાલ એટલા માટે અમે સિલેક્ટ કરીએ છીએ જેથી કરીને એવો સવાલ જેનો જવાબ ઘણા બધા લોકોને કામ લાગી શકે એ હેતુ છે. એની અંદર ચિત્રલેખા 61મા વર્ષમાં પ્રવેશ કર્યો. ચિત્રલેખાએ 60 વર્ષની પરંપરા. ચિત્રલેખા તમને સૌને ખ્યાલ છે, દરેકના ઘરનું માનીતું મેગેઝિન અને સંસ્કારી મેગેઝિન, ઇન્ફોર્મેટિવ મેગેઝિન, ક્રિએટિવ મેગેઝિન. અને ચિત્રલેખા ફર્સ્ટ ટાઈમ આ રીતે અલગ થઈને અલગ પાર્ટી સાથે કોલેબોરેશન કરીને આ રીતે સેમિનાર કરી રહ્યું છે. અને ચિત્રલેખાનો ઉદ્દેશ પણ આની પાછળનો એ છે કે અમારા વાચકો જે છે અને આજનો જે ઇન્વેસ્ટર વર્ગ છે એનામાં અવેરનેસ વધે, જાગૃતિ વધે, એલર્ટનેસ વધે અને એને સાચું ગાઈડન્સ મળે. કારણ કે સૌથી મહત્વનું સાચું ગાઈડન્સ છે. માર્કેટમાં જાતની વાતો થતી હોય છે, સાચું ગાઈડન્સ સૌથી વધારે મહત્વનું છે. કોણ બનેગા કરોડપતિનો જમાનો છે. આ ગામડામાંથી આવેલો માણસ 25 લાખ જીતીને જાય છે, આપણે રોજ જોઈએ છીએ. કોઈ 12.5 લાખ, કોઈ 25 લાખ, કોઈ 6,40,000. એટલે કરોડપતિ થવું એ કદાચ સહજ ઘટના બની ગઈ છે. જે માણસ વર્ષો સુધી મહેનત કરે કરોડપતિ ન થાય એ કદાચ એક એપિસોડથી કરોડપતિ થઈ શકે છે. હવે એ જુદી વસ્તુ છે. ત્યાં અલગ SMS કરવાના છે, તકદીર અજમાવાના છે અને લાઈફ ટાઈમ અજમાવાની છે. અહીંયા આપણે સિસ્ટમેટિક કરોડપતિ થઈ શકીએ છીએ એવું અમે ભારપૂર્વક કહીએ છીએ. અને એવું આટલું ઘણી વાર પુરવાર થઈ ચૂક્યું છે. જો ઇન્વેસ્ટર સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટમેન્ટ કરે, વિથ ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ કરે અને એને ફોલો કરે પ્રોપર એડવાઇસને, તો એ ખરેખર કરોડપતિ થઈ શકે છે. આજે આપણી સામે મુખ્ય વક્તાઓમાં ICICI પૂર્વના યંગ રિટેલ બિઝનેસના હેડ છે આશિષ સોમૈયા. બહુ સરસ વક્તા છે, નોલેજેબલ પર્સન છે એકદમ. તમે સાંભળશો તો એ ફીલ કરશો તો હું સાચું બોલતો હતો. બીજા છે ઓર્બિટ ફાઇનાન્શિયલના CMD ભૂષણ શેઠ, જેઓ મ્યુચ્યુઅલ ફંડ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ટેકનોલોજી વિશે વાત કરશે. આપણે આજે આપણી સાથે ચિત્રલેખાના તંત્રી ભરત ગેલાણી પણ હાજર છે સેકન્ડ રોમાં. એ પણ ખાસ એના માટે આવ્યા છે કે એમનો વિષય ફાઇનાન્સ નથી પણ લોકોમાં અવેરનેસ ક્રિએટ કરવી છે. અને આવતીકાલે પાછો એક સેમિનાર કાંદીવલીમાં થવાનો છે આ જ રીતે. એટલે આ સેમિનાર લોકો માટે છે, લોકોના હિત માટે છે. આ કોઈ પ્રોડક્ટ સેલિંગ નથી, અહીંયા કોઈ માર્કેટિંગ નથી, એટલું અમે સ્પષ્ટ કરી દઈએ. શેર બજારની વાત આવે એટલે શું લાગે છે એ શબ્દ કેટલો આવે. અને કોઈને પૂછો શું લાગે છે તો આજકાલ લોકો એવું બધા કહેશે બહુ લાગે છે યાર, બહુ લાગે છે. અથવા પછી એમ કે કઈ નથી લાગતું. આ બે વિરોધાભાસ છે. કાં તો બહુ લાગે છે, આમાં જે અર્થ કરવો એ દરેક પોતાને કરી શકે પ્રોફિટ કે લોસ પ્રમાણે, અને કઈ નથી લાગતું એનો અર્થ દરેક જણ પોતાને કરી શકે. તમે જે આવ્યા છો એટલે મીન્સ કે તમે ઉત્સુક ઇન્વેસ્ટર છો, સ્માર્ટ ઇન્વેસ્ટર છો. તમારી જ્ઞાનની પિપાસા છે કે વધારે જાણવું છે, વધારે સમજવું છે માર્કેટને, ફાઇનાન્સને, ઇન્વેસ્ટમેન્ટને. તો અમારી પાસે આજે બે ઇન્વેસ્ટર એવા આવ્યા છે કે એક ઇન્વેસ્ટર 10 લાખની લોસમાં છે, એટલે ખાસ અમે ઇન્વાઇટ કર્યા છે કે તમે આવો. અને એક ઇન્વેસ્ટર 10 લાખ રૂપિયા લઈને બેઠા છે અને વિચારમાં છે કે માર્કેટમાં એન્ટર થાવું. તો પહેલા તમારી સામે આ બે ઇન્વેસ્ટરને રજૂ કરીએ છીએ. 5 મિનિટ એ ઇન્વેસ્ટર સાથે વાત કરી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. તો આજના જે 10 લાખ લઈને બેઠા છે એવા ઇન્વેસ્ટર ભરતભાઈ ધ્રુવ એકદમ છેલ્લે બેઠા છે, આવી જવા. અને 10 લાખની લોસમાં છે એવા મેડમ સોનલ કાંડાવાલા. નાની રકમ ગણાય અને 10 લાખ મોટી રકમ બી ગણાય.